વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12નું બોર્ડનું પરીક્ષાનું સમયપત્રક જાહેર થઈ ગયું છે. તમે બધાએ જોયું હશે ને લગભગ તમારો આ ટાઈમે તમારો સિલેબસ પણ પૂર્ણ થવા આવ્યો હશે. તમે રિવિઝનની તૈયારીઓ પણ શરૂ કરી કાઢી હશે. ઓબ્વિયસલી બાળકો 10-12માં રિવિઝન વગર ચાલે પણ નહીં. તેમ છતાં પણ ધોરણ 12 ની અંદર જે રિવિઝન કરવાથી તમારા પાછળના 2-3 મહિનામાં કેવી રીતે તમે માર્ક વધારી શકો છો એની વાત આજે આપણે કરવા જઈ રહ્યા છે. તો બાળકો પહેલા તો ખાસ મારું સૂચન એ છે કે તમારો ગમે તે સબ્જેક્ટ હોય, ખાસ તમે બરાબર ટેક્સ્ટ બુક પર ભાર મૂકજો. એનસીઈઆરટી બુકને રિફર કરવાનું ભૂલતા નહીં. અત્યારે તમારી પાસે સમય પણ છે. તમે ઓલરેડી અત્યારે એક વખત સિલેબસ પૂર્ણ કરી ચૂક્યા છો, તો એક વખત ટેક્સ્ટ બુક વાંચો. ટેક્સ્ટ બુક વાંચો ત્યારે હાઇલાઇટર જોડે લઈને બેસો. ટેક્સ્ટ બુકની અંદર અગત્યના વાક્યો જે એમસીક્યુમાં પૂછી શકાય એવા છે. સૌથી વધારે આપણો સબ્જેક્ટ ઓલરેડી ફિઝિક્સ છે. બોર્ડના સમયપત્રકમાં આમ પણ પહેલો ફિઝિક્સ છે, જે તમારા બાકીના સબ્જેક્ટ માટેનો પણ બેઝ તૈયાર કરે છે. તો બાળકો ખાસ અમને કહી દઉં કે જે કંઈ આપણી આકૃતિ આપી હોય છે, આકૃતિની નીચે આપેલા શબ્દો છે ટેક્સ્ટ બુકની અંદર, એ જ પ્રમાણે લખવાનો આગ્રહ રાખો. બોર્ડના પેપરની અંદર આકૃતિ પેન્સિલથી જ દોરવાનો આગ્રહ રાખો. હા, માર્ક ઓરિએન્ટેડ આપણે વાત નથી કરતા. તમે પેનથી દોરો, પેન્સિલથી દોરો, બંનેમાં માર્ક વેલિડ છે. પરંતુ પેન્સિલથી દોરવાથી તમને બહુ જ મોટો ફરક પડશે. આમ પણ બાકીનું પેપર તમે લખો છો પેનથી, તો પેન્સિલથી આકૃતિ દોરો, મોટી દોરો, સ્વચ્છ દોરો. ટેક્સ્ટ બુકમાં આપેલી હોય એવી જ આકૃતિ દોરવાનું ધ્યાન આગ્રહ રાખો. નાનામાં નાના મુદ્દાઓ ટેક્સ્ટ બુક એને બધાને ભાર આપો. તો બાળકો, આવી જ તમને હું રેગ્યુલર બોર્ડની એક્ઝામ સુધી ટિપ્સ આપતો રહીશ અને તમે રેગ્યુલર મને ફોલો કરતા રહેજો. આપણે આવી રીતે એક્ઝામની પ્રિપેરેશન, રિવિઝન કેવી રીતે કરવું એને ડિસ્કશન કરતા રહીશું.